નમસ્તે, કેમ છો? હેવ એ ગ્રેટ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ચાલો ધોરણ 9 માટે આપણે સ્ટાર્ટ કરવાના છીએ એક ન્યૂ ચેપ્ટર. ખૂબ જ અગત્યનું, ખૂબ જ પ્રેક્ટિકલ. 9th માટે આપણે શરૂ કરીએ છીએ મેથેમેટિક્સની અંદર. ઓકે, અને એ છે ચેપ્ટર નંબર 13. ઓકે, ચેપ્ટર નંબર 13 છે, ખૂબ જ અગત્યનું છે. એનું નામ છે પૃષ્ઠફળ અને ઘનફળ. આ એનું નામ છે. તો પૃષ્ઠફળ અને ઘનફળ આની માહિતી છે આપણે આગલા ધોરણોમાં પણ ઓકે વિદ્યાર્થીઓ, પૃષ્ઠફળ અને ઘનફળની વાતો છે એ આપણે છે આગલા ધોરણોમાં પણ મેળવી ગયા છીએ, તમને ખ્યાલ છે. ઓકે, આપણે વાત કરીએ પૃષ્ઠફળની. પૃષ્ઠફળ, તો પૃષ્ઠફળ એટલે શું? તો તમને ખબર છે, પૃષ્ઠ એ શબ્દ એની ઉપરથી ઉતરી આવે છે. પૃષ્ઠ એટલે થાય છે સપાટી. શું થાય છે? સપાટી. અને આ સપાટીના ક્ષેત્રફળ એ આપણે જોઈ ગયા છીએ. ઓકે, સપાટીના ક્ષેત્રફળ આપણે જોઈ ગયા છીએ. આપણી પાસે ઘણી બધી સપાટી સમતલીય આકૃતિઓ, બરોબર છે. આ સપાટીની અંદર ખાસ જે સમતલીય આકૃતિ છે, સમતલીય આકૃતિ, એના વિશે આપણે ખાસ અભ્યાસ કરેલો છે. અને સમતલીય આકૃતિઓમાંની ઘણી બધી આકૃતિઓ આપણે જોઈ ગયા છીએ. દાખલા તરીકે પહેલી વાત કરીએ છીએ લંબચોરસ. ઓકે, લંબચોરસ. બીજી વાત કરીએ તો એ લંબચોરસ માંથી આપણે ચોરસ પણ બનાવી શકીએ છીએ. ત્રીજી સમતલીય આકૃતિની વાત કરીએ તો વર્તુળ, વર્તુળાકાર. ઓકે, આ બધી સમતલીય આકૃતિઓ છે અને આપણે બોર્ડ ઉપર ઇઝીલી દોરી શકતા હતા અને એના ક્ષેત્રફળ આપણે મેળવતા હતા. ઓકે, કોઈ લંબચોરસ હોય તો એનું આપણે ક્ષેત્રફળ મેળવતા હતા. લંબચોરસનો સમજી લ્યો કે એનો આકાર છે. ઓકે, લંબચોરસનો આકાર તમે સમજો તો એને આપણે દોરી શકીએ છીએ આવી રીતે. સમજો કે આ લંબચોરસ છે અને લંબચોરસમાં તમને ખબર છે કે એની લંબાઈ અને એની પહોળાઈ બંને કેવી હોય? અલગ અલગ હોય, બરોબર છે. લંબચોરસની અંદર એની લંબાઈ પહોળાઈ બંને કેવી હોય? અલગ અલગ. તો તમે આમ લખી શકો છો ને, લંબાઈ ડઝ નોટ ઇક્વલ ટુ પહોળાઈ. આ તમે લખી શકો છો. અને એના ક્ષેત્રફળનું સૂત્ર તમને યાદ છે, બરોબર છે. લંબચોરસ જે ભાગ છે એના ક્ષેત્રફળનું સૂત્ર તમને ખબર છે, લંબાઈ ગુણાકારમાં પહોળાઈ. આ તમને યાદ છે. અને એની ઉપરથી એનો એકમ જોઈએ, યુનિટ જોઈએ, બરોબર છે. આ ક્ષેત્રફળ નો એકમ, તો લંબચોરસ કોઈ ખેતર હોય, કોઈ પ્લોટ હોય તો એનો એકમ છે એ હંમેશા તમને ખ્યાલ છે કે એનો એકમ છે એ કાં તો મીટર વર્ગ, ખૂબ નાનું ક્ષેત્રફળ હોય તો સેન્ટીમીટર વર્ગ, કોઈ પણ ક્ષેત્રફળનું જે યુનિટ છે, કોઈ પણ ક્ષેત્રફળ છે, એ લંબચોરસ, ચોરસ કે વર્તુળાકાર ભાગ હોય એ દરેકનું, બરોબર છે, એ શું હોય છે? તો કે તમને ખ્યાલ છે. હજી એટલે મીટર વર્ગ, સેન્ટીમીટર વર્ગ, હજી ખેતરના સ્વરૂપમાં જોઈએ, બરોબર છે, કોઈ પ્લોટના સ્વરૂપમાં જોઈએ તો હેક્ટર. આ ખાસ વપરાતો યુનિટ છે ક્ષેત્રફળ માટે, બરોબર. હજી અહીંયા હવે આપણે જોઈએ, વાત કરીએ ચોરસની. ઓકે, ચોરસની. હવે આ જે ચોરસ છે એની અંદર તમને ખબર છે કે લંબચોરસનું જ એક સ્વરૂપ છે. લંબચોરસનું જ એક સ્વરૂપ છે આ ચોરસ. તમે કોઈ પણ ચોરસ આકૃતિ દોરો તો એ લંબચોરસનું જ સ્વરૂપ છે. ત્યાં એની લંબાઈ અને પહોળાઈ એ બંને કેવી હોવાની છે? સરખી જ હોવાની છે. ઓકે, તેની લંબાઈ અને પહોળાઈ કેવી હોવાની છે? સરખી જ હોવાની છે. તો
તો ત્યાં એમ કહી શકીએ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ પહોળાઈ, અને એના ક્ષેત્રફળની વાત કરીએ તો એ લંબાઈ અને પહોળાઈ જો સરખી હોય તો લંબાઈનો વર્ગ, અને એનો એકમ પણ આ જ થશે. શું થશે એનો એકમ? મીટર વર્ગ, સેન્ટીમીટર વર્ગ અને હેક્ટર કયો તો હેક્ટર. બરાબર છે? આ જ થશે. ટૂંકમાં ક્ષેત્રફળનો એકમ છે એ દરેક જગ્યાએ કેવો થશે? સરખો. હવે વાત કરીએ વર્તુળાકાર ભાગની. ઓકે, વર્તુળાકાર ભાગની. તો વર્તુળાકાર ભાગ માટે તમે એની આકૃતિ છે એ કંઈક આવી રીતે દોરતા હતા. બરોબર છે? વર્તુળ. અને તમને ખબર છે કે આના માટે જેની બહારની લંબાઈ છે, આ બહારની લંબાઈ, એને તમે શું કહેતા હતા? પરિઘ કહેતા હતા. અને પરિઘનું માપ જો વર્તુળ છે, એ વર્તુળનું કેન્દ્ર અને એની ત્રિજ્યા જો r હોય તો આ પરિઘ છે એ શું થઈ જશે? તો 2πr જેટલો થઈ જાય છે. 2πr જેટલો થઈ જાય છે. અને એનું ક્ષેત્રફળ તમે વાત કરો, એનું ક્ષેત્રફળની તમે વાત કરો તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું થઈ જાય? πr વર્ગ. અને એનો યુનિટ પણ એ જ થતો હતો. બરોબર છે? એનો એકમ પણ, ક્ષેત્રફળનો એકમ પણ એ જ થાય છે. બરોબર છે? મીટર વર્ગ, સેન્ટીમીટર વર્ગ, કોઈ પણ. હજી એક આકૃતિ આપણી રહી ગઈ છે, અને એ છે, બરોબર, આપણે આગળ વાત કરીએ તો એ છે ત્રિકોણ. આ ત્રિકોણ તમને ખ્યાલ છે? ઓકે, ત્રિકોણાકાર જે આકૃતિ છે એને તમે કંઈક આ રીતે દોરી શકો. અને જો આપેલો છે એનો વેધ હોય, બરોબર છે, આ દેખાય છે તે પાયાને લંબ રૂપે જે રેખાખંડ છે અને જે ઉપરના શિરોબિંદુમાંથી પાસ થાય છે, એ જો એનો વેધ હોય તો આના ક્ષેત્રફળનું સૂત્ર તમને યાદ છે, 1/2 પાયો ગુણાકારમાં વેધ. અને એનો પણ યુનિટ એકમ તો ક્ષેત્રફળનો આ જ થશે. તો આપણે આટલી બધી જે સપાટીઓ છે, સમતલીય આકૃતિઓ જોઈ હતી એમાંથી, બરોબર છે, અને અહીંયા તમે જુઓ તો આ લંબચોરસ છે એ એક જ સપાટી તમને દેખાતી હતી. પણ હવે આને આપેલો જે લંબચોરસ છે એ લંબચોરસ આકારનો કોઈ પુઠ્ઠું છે, થોડીક જાડાઈનું. ઓકે, થોડીક જાડાઈનું કંઈક પુઠ્ઠું છે. એ પુઠ્ઠાને, લંબચોરસ કાગળના પુઠ્ઠાને આપણે શું કરીએ તો કે એ લંબચોરસ કાગળના પુઠ્ઠાને સમજો કે એ લંબચોરસ કાગળનું એક પુઠ્ઠું છે એ આવી રીતે છે. આ એની પહોળાઈ છે ને આ બાજુની લંબાઈ છે. આવા પુઠ્ઠાઓનો આપણે થપ્પી બનાવી દઈએ. એક શું બનાવીએ? થપ્પી. ઓકે, એક થપ્પી બનાવતા જઈએ. અને થપ્પી બનાવશું તો સિમ્પલ તમને ખબર છે કંઈક આવો આકાર ધારણ કરશે. એને હું ડ્રો કરું છું. એક ઘનાકાર, એક ઘનાકાર આકૃતિની રચના થશે. એની લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ, આ ત્રીજું ડાયમેન્શન ઊંચાઈ જ્યાં પ્રસ્થાપિત થાય ત્યાં આ જે બને છે, બરોબર છે, એક ઘનાકાર આકૃતિ છે. અને લંબચોરસ પુઠ્ઠાના, કાગળના પુઠ્ઠા જે છે એના ટુકડામાંથી બનાવેલું છે. એની આખી થપ્પી લગાવેલી છે, બરોબર છે. તો આને લંબઘન કહેશું આપણે, લંબઘન. ઓકે,
અને લંબઘન માટે શું હોય છે? એની લંબાઈ, એની પહોળાઈ અને એની ઊંચાઈ સરખી હોતી નથી. ઓકે, એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સરખી હોતી નથી. અને અહીંયા તમે જોઈ શકો છો કે ટોટલ આ જે લંબઘન બનેલું છે, ઓકે, એ લંબઘન માટે ટોટલ આવી લંબચોરસ સપાટી કેટલી બની છે? તો કે ટોટલ અહીંયા તમે જોશો તો આગળની એક, પાછળની એક, એટલે 2, નીચે તળિયાની એક, ઉપરની એક, છતની એક, એટલે 4, અને 4 છે ફરતી જે દિવાલો છે તેની. આપણો જે વર્ગખંડ તમે જોઈ લ્યો તો એક્ઝેક્ટલી આ લંબઘન આકારનો બનશે ને એની ટોટલ કેટલી સપાટીઓ છે? તો કે 6. તો 6 લંબચોરસ સપાટીના ક્ષેત્રફળનો સરવાળો કરો તો એ શું બની જાય છે? પૃષ્ઠફળ. બરોબર છે? આ આપણે ટાઇટલનો સમજાવવાનો આ હેતુ હતો. ઓકે, તો એ શું બની ગયું? પૃષ્ઠફળ. બરાબર? તો બીજું કાંઈ નથી, લંબઘન હોય કે હજી એક આવશે આગળ સમઘન. અને એ લંબઘન તમે જોઈ શકો છો લંબચોરસ પુઠ્ઠામાંથી બનાવેલું છે. હવે એના માટે જ્યાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સરખી હોય, એટલે કે ચોરસ જે આપણી પાસે જે કાગળના પુઠ્ઠા બરાબર છે એવો આકાર છે જે ચોરસ, બરાબર, એ ચોરસ માટે વાત કરીએ તો એ બનશે સમઘન. ઓકે, સમઘન બનશે. જ્યાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કેવી હશે? સરખી. બરાબર? જે લંબાઈ, પહોળાઈ અને જે ઊંચાઈ છે એ સમજો કે સરખી છે. ઓકે, તો એ બનશે સમઘન. સમઘન. ને ત્યાં લંબાઈ બરાબર પહોળાઈ બરાબર ઊંચાઈ છે, એટલે દરેક જગ્યાએ આપણે LL એવો ડિનોટ કરી દીધું છે. તો આ લંબઘન બને છે, સમઘન બને છે. સમઘન છે એ ચોરસ આકારના જે પુઠ્ઠા છે, બરાબર, એની થપ્પી લગાવો તો એ સમઘન બનશે. ઓકે, ચાલો. તો તમને ખ્યાલ છે આપણે ઝેરોક્સની દુકાને જઈએ તો ત્યાં તમને ખ્યાલ છે કે આખું એક જે પેપર હોય, બરાબર છે, જે સફેદ કાગળ હોય એનો આખો થપ્પી હોય, તો આખું એક આવું લંબઘનાકાર બને છે. જો ચોરસ કાગળ હોય તો સમઘનાકાર બની જાય છે. બરાબર? ઓકે, તો હવે આ સમઘનને પણ કેટલા પૃષ્ઠ હશે? કેટલી સપાટી હશે? 6. બરાબર? સિમ્પલ છે. તો એ 6 ચોરસ સપાટીના ક્ષેત્રફળનો સરવાળો કરો તો સિમ્પલ તમને શું બની જાય છે? શું મળી જાય છે? પૃષ્ઠફળ બની જાય છે. તો પૃષ્ઠફળ તમને ખ્યાલ આવી ગયો. ઓકે, પૃષ્ઠફળ તમને ખ્યાલ આવે છે. તો પહેલા આ બંનેના પૃષ્ઠફળ કેટલા થાય છે એના સૂત્ર આપણે તારવી લઈએ. ઓકે, એટલે ખ્યાલ આવશે. દાખલા તરીકે અહીંયા તમે જોઈ શકો છો કે લંબઘન નું પૃષ્ઠફળ બરાબર, આપણે આ સૂત્ર તારવવું છે. તો કેવી રીતે તારવશું જોજો. પૃષ્ઠફળ ટોટલ સપાટી, ટોટલ કેટલી સપાટી છે? 6. કઈ કઈ છે? તો કે નીચેની ને ઉપરની, એ બે સપાટી છે એનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે અહીં તમે જોઈ શકો છો નીચેની સપાટીનું L ગુણાકારમાં B, લંબાઈ ગુણાકારમાં પહોળાઈ, અને ઉપરની સપાટી છે છત છે, બરાબર છે, એનું પણ શું થશે? લંબાઈ ગુણાકારમાં પહોળાઈ. તો આપણને શું મળે છે? 2 ગુણાકારમાં લંબાઈ ગુણાકારમાં પહોળાઈ. આ શેના માટે? તો કે તળિયું અને છત, આ બંને જે લંબચોરસ સપાટી છે એના ક્ષેત્રફળનો સરવાળો થઈ ગયો. તો 2 સપાટી ગઈ. બીજી વાત કરીએ, હજી કેટલી સપાટી રહી છે? 4 સપાટી. બરાબર છે? ટોટલ કેટલી હોય છે? 6.
હવે વાત કરીએ આગળની, જે ફ્રન્ટ બાજુ દેખાય છે, આ બાજુ દેખાય છે તે, બરાબર છે. ત્યાં તમે જોઈ શકો છો કે એ સપાટી છે એનું ક્ષેત્રફળ શું થાય, એક આગળની ને એક પાછળની. એટલે સમજો કે આપણી દિવાલ જે આ બોર્ડની દિવાલ છે તે, અને એક્ઝેક્ટલી વર્ગખંડની સામેની બાજુ જે દિવાલ છે તે, ઓકે, એ બંને દિવાલના ક્ષેત્રફળ કેવા થશે, સરખા. ઓકે, તો આપણે બંનેનો સરવાળો કરીએ તો બમણું થઈ જાય છે 2, અને ત્યાં છે L ગુણાકારમાં H, કારણ કે લંબાઈ ગુણાકારમાં ઊંચાઈ. હવે બીજી કેટલી સપાટી રહી, તો કે સિમ્પલ, હજી 2 સપાટી રહી છે, તો 2, બરાબર છે. અને એ 2 સપાટી છે, તમે જોઈ શકો છો આ 2 સાઈડની જે દિવાલો છે તે, તો એ સમજો કે B ગુણાકારમાં H કરો તો એક સપાટીનું ક્ષેત્રફળ મળે, સામેની પણ સપાટીનું ક્ષેત્રફળ તેટલું જ હોય છે, તો 2BH આમ તમે લખી શકો છો. આમાં તમે 2 કોમન કાઢી શકો છો, 2 કોમન, LB પ્લસ BH પહેલા લખી દઉં, પ્લસ HL આમ પણ લખી શકો છો, બરાબર છે. આ ઉપરનું જે લખેલું છે એ બીજું કાંઈ નથી, કોમન આમાંથી 2 કાઢેલા છે 12. તો તમે સમજી શકો છો કે આ જે સૂત્ર છે એ લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર છે. લંબઘનના પૃષ્ઠફળ માટે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એ સરખી હોતી નથી, અને એનું ક્ષેત્રફળ શોધવાનું થાય, પૃષ્ઠફળ શોધવાનું થાય, તો આ સૂત્ર મૂકીને તમે શોધી શકો છો. જે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી હોય તો ત્યાં તમે, જો મીટરમાં આપેલી હોય તો એના પૃષ્ઠફળનો એકમ શું થશે, મીટર વર્ગ, કારણ કે ત્યાં ક્ષેત્રફળોનો જ સરવાળો છે. ક્ષેત્રફળોનો જ સરવાળો હોય તો પૃષ્ઠફળનો પણ એકમ શું આવશે, એ જે તે ક્ષેત્રફળ હશે એનો જ જે યુનિટ હશે તે, બરાબર. તો આ કમ્પ્લીટ થઈ ગયું આ સૂત્ર. આ પહેલું સૂત્ર છે એ તમારી યાદીમાં લખી લેજો, બરાબર. બીજી વાત કરીએ સમઘનના પૃષ્ઠફળની. સમઘનનું પૃષ્ઠફળ બરાબર, તમને ખબર છે ત્યાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કેવી છે, સરખી. તો પહોળાઈ અને ઊંચાઈ બરાબર આપણે લંબાઈ લખી લઈએ. તો આપેલું જે આ સૂત્ર છે ને એમાં પહોળાઈ B અને ઊંચાઈ H જ્યાં દેખાય ને આપણે L લખી લેશું. તો અહીં તમે જોઈ શકો છો L, B ની જગ્યાએ L લખો તો L વર્ગ થાય છે, પ્લસ અહીંયા B અને H ની જગ્યાએ L લખશો તો L વર્ગ ત્યાં પણ થશે, પ્લસ અહીંયા પણ L વર્ગ થશે. 2, 1, 2 ને 3, 3L વર્ગ, તો આ થઈ જશે 3, 2, 6L વર્ગ. એટલે કે કોઈ પણ સમઘન આપ્યું હોય એની લંબાઈ આપેલી હોય કે પહોળાઈ આપેલી હોય કે ઊંચાઈ આપેલી હોય તો 6 ગુણાકારમાં એની લંબાઈનો વર્ગ. ઓકે, આ જે સૂત્ર છે એ તમારા માટે સમઘનના પૃષ્ઠફળનું સૂત્ર છે. તો તમે જોઈ શકો છો ઇઝીલી આપણે મેળવી લીધું આકૃતિ જોઈને. ઓકે, આકૃતિ જોઈને આપણે ઇઝીલી મેળવી લીધું છે લંબઘનનું પૃષ્ઠફળ અને સમઘનનું પૃષ્ઠફળ. ઓકે, હવે તમને ઘણી વખત એવું પૂછાય, હવે આ જે પ્રેક્ટિકલ આખું હોવાથી, આખું ચેપ્ટર આખું પ્રેક્ટિકલ હોવાથી તમને શું પૂછાય, તો કે ઘણી વખત આવો કોઈ લંબઘનાકાર ઓરડો હોય, કોઈ મકાન હોય, બરાબર છે, એને રંગકામ માટે, એની ઉપર લાદી ફિટિંગ માટે, બરાબર છે, આવા અનેક, એની ઉપર પ્લાસ્ટર કરવા માટે, આવા અનેક ઉદાહરણો છે, આવા અનેક પ્રેક્ટિકલ ઉદાહરણો તમારી સામે આવે ત્યારે તમે આ પૃષ્ઠફળનો શું કરી શકો છો, ઉપયોગ. હવે ઘણી વખત કેવું હોય છે કે કોઈ પણ જે ઓરડો છે એ ઓરડાની તમને ખબર છે કે ભોંયતળિયાને જે, બરાબર છે, નીચેનું તળિયું હોય છે એને ક્યારેય રંગ કરવાનો હોતો નથી, અને છતને પણ તમે સમજો કે રંગ ન કરો તો વધે છે માત્ર 4 દિવાલો. તો આ 4 દિવાલો હોય છે ઓરડાની, એને પાર્શ્વ પૃષ્ઠો કહેવાય છે. શું કહેવાય છે? પાર્શ્વ પૃષ્ઠો. ઓકે, એટલે માત્ર 4 દિવાલો, ઉપરની છત અને નીચેનું તળિયું એમાં લેવાનું હોતું નથી. તો તમને એમ પણ પૂછાય કે લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું પૃષ્ઠફળ શોધો. એટલે કે લંબઘન આકારનો કોઈ ઓરડો હોય તેને 4 દિવાલનું જ પૃષ્ઠફળ તમારે શોધવાનું થાય. તો આ જે કોન્સેપ્ટ છે, બરોબર છે, પાર્શ્વ પૃષ્ઠો,
એના માટેનું ક્ષેત્રફળ કેટલું થાય એ આપણે અહીંયા જોવા જઈ રહ્યા છીએ. તો પાર્શ્વપૃષ્ઠો એટલે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી ગયો. બરાબર કે માત્ર 4 જે દિવાલ છે લંબઘનની, એ 4 દિવાલો પૂરતું જ તમારે પૃષ્ઠફળ શોધવાનું થાય. ઓકે, તો તમને એમ પૂછાય ત્રીજું, બરાબર, ઉપર આપણે અહીંયા ટાઇટલ પણ લખી શકીએ છીએ, લંબ ઘન અને સમઘનના પૃષ્ઠફળો. આ ટાઇટલ સાથે વાત કરીએ તો તમને એકદમ ક્લિયર થઈ જાય. બરાબર, આ ટાઇટલ માટે આપણે આટલી વાત કરી. હવે ત્રીજું આપણે શું મેળવવાના છીએ? લંબઘનના પાર્શ્વપૃષ્ઠો નું પૃષ્ઠફળ. પાર્શ્વપૃષ્ઠ એટલે ખબર પડી ગઈ તમને, માત્ર જે 4 દિવાલો છે તે. બરાબર છે, તો 4 દિવાલ કઈ થાય? એક આ દિવાલ, એક પાછળની, એક આ ને એક આગળની. ઉપરની છત અને નીચેનું તળિયું આપણે લેતા નથી. એવું રીતના સમઘનમાં પણ થશે. ઓકે, તો તમને ખ્યાલ છે કે એમાં ઉપરનું, નીચેનું તળિયું ને ઉપરની છત નથી લેવાની. તો આ પહેલું જે LB છે એટલું આપણે બાદ કરવું જોશે. આ લંબઘનનું પૃષ્ઠફળ છે એમાંથી આ 2LB, આ જે પહેલું પદ છે એને આપણે બાદ કરી દઈએ તો એ લંબઘનના પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ થઈ જાય, પૃષ્ઠફળ થઈ જાય ટોટલ. ઓકે, શું બાદ કરીએ છીએ? નીચેનું તળિયું, ઉપરની છત. તો એના માટે આપણે શું લખ્યું હતું? 2LB, લંબાઈ ગુણાકારમાં પહોળાઈ. આ રહી લંબાઈ, પહોળાઈ. તો નીચેની છત, ઉપરનું, નીચેનું તળિયું, ઉપરની છત બાદ થઈ ગઈ. ઓકે, તો શું બાકી રહ્યું? ખાલી બાકી રહે છે 2BH પ્લસ 2HL. આમાંથી કોમન શું નીકળે છે? 2H. તો વધે શું? L પ્લસ B એમ લખું છું. શા માટે? તો કે H ગુણાકારમાં 2L પ્લસ B. આ શું છે? 2L પ્લસ B. તમને ખબર છે કે લંબચોરસ આપ્યો હોય કોઈ, બરોબર છે, એ લંબચોરસ આપ્યો હોય તો એની પરિમિતિ થઈ ગઈ ને. બરોબર છે, લંબચોરસની પરિમિતિ કેમ ખબર પડે? આ લંબચોરસ છે, આ એની લંબાઈ છે, આ પહોળાઈ છે, આ પણ લંબાઈ થાય, આ પણ પહોળાઈ થાય. તો ટોટલ પરિમિતિ જુઓ તો શું થાય? L પ્લસ B પ્લસ L પ્લસ B, એટલે કે 2L પ્લસ 2B, એટલે કે 2L પ્લસ B. આવું થાય કે નહીં? આ શું છે? લંબચોરસની પરિમિતિ છે. તો આપણે એમ લખી શકીએ છીએ ને, અને જે આપણે લંબઘન બનાવ્યો હતો એક લંબચોરસ આકારના જે પુઠ્ઠાઓ હતા એની થપ્પી હતી. મતલબ કે L ગુણાકારમાં B છે, બરોબર છે, એટલે કે તળિયાનું ક્ષેત્રફળ છે કે નહીં, તળિયું છે એની પરિમિતિ છે કે નહીં, તો ઊંચાઈ H એટલે ઊંચાઈ ગુણાકારમાં આને આપણે લખશું લંબઘનના તળિયાની પરિમિતિ. તળિયું કેવું છે? લંબચોરસ આકારને તળિયું તમને જોઈ શકો છો કે L. ઓકે, LB છે. લંબાઈ ગુણાકારમાં પહોળાઈ તમે કરશો તો એનું ક્ષેત્રફળ મળશે, એની પરિમિતિ 2L પ્લસ B. તો આ પણ સૂત્ર તમે પાર્શ્વપૃષ્ઠો માટે લખી શકો છો. અને ચોથું કે સમઘનના પાર્શ્વપૃષ્ઠોનું પૃષ્ઠફળ બરાબર. તો સમઘનના પહેલા આ જે પૃષ્ઠો છે એ આપણે વાત કરી લઈએ.
બરાબર, સમઘનનું જે કુલ પૃષ્ઠફળ છે તે કેટલું છે? 6L વર્ગ છે. હવે અહીં તમે જોઈ શકો છો કે આપણે પહેલું જેમ LB બાદ કરેલું છે એમ અહીંથી આપણે આ બાદ કરી દઈએ તો શું વધશે? માત્ર 2L વર્ગ વધશે. 2L વર્ગ વધે તો 2 ગુણાકારમાં 2 એટલે 4L વર્ગ વધે છે. 4L વર્ગ આ એનું સૂત્ર છે. ઓકે, આ એનું સૂત્ર છે. 4L એટલે કે લંબાઈ એનો વર્ગ. તો 4 ગુણાકારમાં જે લંબાઈ છે એનો વર્ગ. ઓકે, તો આ સમઘનના પાર્શ્વ પૃષ્ઠોનું કુલ પૃષ્ઠફળ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. ઓકે, કમ્પ્લીટ. તમે આ કોન્સેપ્ટ આ ચારે ચાર સૂત્ર તમારે એકદમ મોઢે યાદ રાખવાના છે. હવે આપણે અહીંથી ડિરાઈવ કરશું નહીં, અહીંથી આ જોઈને મેળવશું નહીં, તમારે ગોખી લેવાના છે આ ચારે ચાર. ઓકે, એક લંબઘનનું પૃષ્ઠફળ, એની સામે એના પાર્શ્વ પૃષ્ઠોનું પૃષ્ઠફળ. એક સમઘનનું પૃષ્ઠફળ, એની સામે સમઘનના પાર્શ્વ પૃષ્ઠોનું પૃષ્ઠફળ તમારે યાદ રાખી લેવાનું છે. ઓકે, એના ઉપરના આપણું પહેલું સ્વાધ્યાય છે. ઓકે, એ પહેલું સ્વાધ્યાય 13.1 છે, એના આપણે દાખલાઓ કરી શકીએ છીએ. ઓકે, ઉદાહરણ 1 અને 2 હું સ્વાધ્યાયના દાખલા કરાવીશ એટલે ઉદાહરણ 1 અને 2 છે એ તમને ઇઝીલી આવડી જશે. ઓકે, તો ખાસ ધ્યાન આપજો. આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, તો સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 1 છે. ઓકે, રકમ તમે તમારી ફેરબુકમાં જરૂર ઉતારજો, લખવાની છે રકમ. સોલ્યુશન હું અહીંયા કરાવું છું અને ઉદાહરણના દાખલા હું તમને હોમવર્કમાં આપીશ. ઓકે, અને સ્વાધ્યાયમાંથી પણ હોમવર્કમાં આપીશ. તો દાખલા નંબર 1 છે ને હું રકમ વાંચું છું. ઓકે, દાખલા નંબર 1 એવો છે, 1 થી 5 પૂછાવાના છે સિલેબસમાં. 6 થી આગળ જે છે 6 થી 8 એ તમારા સિલેબસમાં છે નહીં. તો 1 થી 5 જે છે એની એ મેથડના દાખલાઓ ગણવાના છે. 1.5 મીટર લાંબો, 1.25 મીટર પહોળો અને 65 સેન્ટીમીટર ઊંડો એટલે કે ઊંચો પ્લાસ્ટિકનો ડબ્બો બનાવવો છે. તેનું મથાળું ખુલ્લું છે. ઓકે, તો પ્લાસ્ટિક શીટની જાડાઈ અવગણો. તો પેલું, ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ શોધો. અને તમને ખ્યાલ છે કે આ જે ડબ્બો બનશે એમાં એનું મથાળું છે એ ખુલ્લું છે, તો ટોટલ 5 જ સપાટી તમારે એનું ક્ષેત્રફળ ટોટલ પૃષ્ઠફળ શોધવું પડશે. અને પછી 1 મીટર વર્ગ શીટના ₹20 લેખે થતો ખર્ચો શોધો. ઓકે, તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ જે આપેલી છે લંબઘન આકારનો છે, ખાસ તો લખી લઈએ. બરાબર, શું લખશું કે જે ડબ્બો બનાવવાનો છે, ડબ્બાની લંબાઈ કૌંસમાં L બરાબર છે 1.5 મીટર, ખાસ એકમ લખવાનો. બીજું આપેલું છે એ ડબ્બાની પહોળાઈ આપેલી છે, તો પહોળાઈ B બરાબર શું છે 1.25 મીટર. અને ત્રીજું આપેલું છે એ ડબ્બાની ઊંડાઈ એટલે કે ઊંચાઈ જ H બરાબર આપેલું છે 65 સેન્ટીમીટર આપ્યું છે. તો અહીંયા જુઓ 3 એકમ સરખા છે નહીં. અને શું કીધું છે કે એવો ડબ્બો બનાવવાનો કે એનું મથાળું ખુલ્લું હોય. ઓકે, તો ઉપરનું છત જે છે એ બનાવવાની નથી, તો એ કાઢી નાખશું. તો પહેલાં આપણે શું કરીએ છીએ, આપણે સૂત્ર મૂકીએ. તમને ખ્યાલ છે કે લંબ ઘનાકાર ડબ્બાનું કુલ પૃષ્ઠફળ અને આ કુલ પૃષ્ઠફળની અંદર તમને ખબર છે કે એની ઉપર એનો 6 સપાટી આવી જશે, ઉપરનું મથાળું પણ એના પૃષ્ઠફળમાં આવી જશે. તો 2LB
પ્લસ BH પ્લસ HL છે, બરાબર? 2LB BH અને HL છે, આ કુલ પૃષ્ઠફળ છે. અને બીજું કે લંબચોરસ લંબ ઘનાકાર, આપણે આમ લખીએ, એ લંબ ઘનાકાર ડબ્બાના મથાળાનું ક્ષેત્રફળ બરાબર કેટલું થાય? મથાળું છે એ લંબાઈ ગુણાકારમાં પહોળાઈ એટલું જ ક્ષેત્રફળ થવાનું ને, તો એ છે L ગુણાકારમાં B. તો હવે આપણે જે જોઈતી, જે આપણે શીટ વપરાવાની છે ને લંબઘનાકાર ડબ્બો બનાવવા માટે, તો એનું કુલ પૃષ્ઠફળ શોધવાની વાત છે. જે પહેલું માંગ્યું છે, પહેલું શું માંગ્યું છે કે ડબ્બો બનાવવા વપરાતી શીટનું કુલ પૃષ્ઠફળ ઓકે. તો આપણે શું કરશું, જે ટોટલ હતું લંબ ઘનાકાર આખો ડબ્બો બનાવવા માટેનું, એમાંથી આ મથાળાનું ક્ષેત્રફળ બાદ કરી દેશું. તો આમ કરીએ, અથવા તો આને અગાઉ આપણે નામ આપી દીધું હતું S1 S2, તો પણ આપણે એમ લખી શકત. ઓકે, આનું નામ આપણે આપી દઈએ S1 અને આનું નામ આપીએ છીએ S2. તો તમને ખ્યાલ છે S1 માંથી S2 બાદ, તો હવે આપણે શું કરશું, 2LB પ્લસ BH પ્લસ HL માંથી LB ને બાદ કરીએ છીએ, તો શું વધશે તમને ખ્યાલ છે? તો વધશે 2LB માંથી 1LB જાય તો LB પ્લસ 2BH એમ આપણે લખી દઈએ, 2BH પ્લસ 2HL. અથવા તો 2 ને આપણે બહાર રાખી દઈએ અને એમ પણ આપણે લખી શકીએ છીએ, 2 એમાંથી 2H બહાર કાઢી લઈએ તો શું વધશે? L પ્લસ B આમ વધશે. આમ પણ લખી શકો છો તમે. ઓકે, કમ્પ્લીટ થઈ ગયું. હવે શું કરીએ, બસ ઉપરની વેલ્યુ છે એ બધી મૂકીએ, પણ એક એમાં શું પ્રશ્ન છે કે બે લંબાઈ અને પહોળાઈ મીટરમાં છે અને ઊંચાઈ છે એ સેન્ટીમીટરમાં છે, તો આપણે આને સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવી દઈએ. તો અહીંયા ધ્યાન આપજો, અહીંયા હું સૂત્ર લખું છું, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. આને હજી હું આને હું થોડુંક બદલાવીને લખું, 1 મીટર બરાબર 100 ગુણાકારમાં 1 સેન્ટીમીટર, તો 100 એકા 100 તો એ જ થયું. અહીંથી આ 100 ને હું નીચે લઈ આવું તો 1/100 મીટર બરાબર શું વધે છે? 1 સેન્ટીમીટર. તો 1 સેન્ટીમીટર જ્યાં દેખાય અહીંયા મારે શું લખી દેવાનું છે? 1/100 મીટર. તો અહીંયા આને 65 ને હું શું લખી શકું છું? 65 ગુણાકારમાં 1 સેન્ટીમીટર. તો 1 સેન્ટીમીટર જ્યાં દેખાય ત્યાં શું લખી શકું છું? 65 ગુણાકારમાં 1/100 મીટર આમ લખી શકું ને. તો આ શું થઈ ગયું? તમને ખબર છે કે 0.65 મીટર. આ સેન્ટીમીટરમાંથી મીટરમાં કેમ ફેરવવું મેં તમને અહીંયા બતાવ્યું. આ સૂત્ર ખાસ લખી લેજો. તો હવે કઈ પ્રશ્ન નથી, હવે આપણે સીધું લખી શકીએ છીએ, બરાબર છે. હવે આ ખાલી વેલ્યુ જ પુટ કરવાની છે, વેલ્યુ જ મૂકવાની છે અહીંયા, એટલે આપણને પહેલો જે માગેલો પ્રશ્ન હતો એનો જવાબ આપણને મળી જાય. તો L બરાબર કેટલા છે? 1.5 ગુણાકારમાં B બરાબર કેટલા છે? 1.25 પ્લસ 2 ગુણાકારમાં H બરાબર કેટલા છે? 0.65 ને નીચે લખું છું L પ્લસ B એટલે 1.5 પ્લસ 1.25 આવી રીતે થાય છે. આમાં વેલ્યુ મૂકી છે બસ, બીજું કંઈ નહીં. થોડું આગળથી લખું છું, બરાબર છે, તો કોઈ પ્રશ્ન નહીં આવે. થોડું અહીંયા લખું છું, આને હું થોડું અહીંયા બતાવું છું, બરાબર. આને આપણે S કહી દઈએ તો S બરાબર
શું મળે છે? આ બંનેનો ગુણાકાર. તો આપણે શું કરશું? પહેલાં આ બંનેને 15/10 લખી શકીએ છીએ અને આને લખી શકીએ છીએ 125/100 આમ લખી શકીએ. પ્લસ આને શું લખી શકીએ છીએ? 2 ગુણાકારમાં 65/100 લખી શકીએ અને અંદર કાઉન્સની અંદર 15/10 પ્લસ 125/100 આમ લખી શકીએ. હવે શું કરીએ? આ બંનેનો ગુણાકાર કરીએ. બરાબર છે? તો S બરાબર આ બંનેનો ગુણાકાર કરશું તો એ ગુણાકાર અહીંયા કરું છું. 125 ગુણાકારમાં છે 15, 0, 5 એકા 5, 2 એકા 2, 1 એકા 1 પ્લસ 5 5 25 થશે, વિદા પડી 2, 5 2 10 ને 2 12, વિદા પડી 1, 5 એકા 5 ને 1 6. તો સરવાળો 5, 7, 8 ને 1 શું આવ્યું છે? 1875. ઓકે, 1875. નીચે પણ ગુણાકાર કરશું તો 100 ગુણાકારમાં 10 એટલે 1000 થઈ જશે. ઓકે, 1000 થઈ ગયા. પ્લસ અહીંયા શું કરશું? આ બંનેનો ગુણાકાર. તો 65 ગુણાકારમાં 2 તો કેટલા થઈ જાય? 70, સોરી 130. 65 ગુણાકારમાં 2 એટલે 130 છેદમાં 100 આમ નામ રાખીએ છીએ. અંદર કાઉન્સનો પહેલાં સરવાળો કરી દઈએ, પણ સરવાળો કરતાં પહેલાં લસા લેવો જોશે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા 100 છે, અહીંયા 10 છે. તો નીચે 100 બનાવવા હોય તો શું કરવું પડે? 10 વડે ગુણવું પડે. તો ઉપર એ 10 વડે ગુણવું પડે. ઓકે, આ તમને ખ્યાલ આવી ગયો છે? શું કરવું પડે? અલગ પેનથી આપણે નોટ કરીએ એટલે ખ્યાલ આવી જશે. નીચે 100 છે, બે 100 કરીએ તો જ અહીંયા 100 લખી શકીએ ને. કોમન 100 તો જ લખી શકીએ. બેના છેદમાં હોય તો સરવાળો એક બાદબાકી. બેના છેદમાં સરખી સંખ્યા હોય તો એને આપણે કોમન લખી શકીએ અથવા સરખી બનાવી દેવાની, એને લસા કહેવાય. તો અહીંયા 100 બનાવવા માટે શું કરવું પડે? 10 વડે ગુણવા પડે નીચે, અને ઉપર પણ 10 વડે ગુણવા પડે. તો આ 10 10 કેન્સલ આઉટ એટલે હતું તે જ થઈ જાય. તો નીચે 100 બની ગયા, ઉપર કેટલા બને છે? 150, કારણ કે 15 ગુણાકારમાં 10 અને 125. આ બંનેનો સરવાળો શું થાય? તમે ઇઝીલી કરી શકો છો. 150 પ્લસ 125 તો 5, 5 ને 2 7 અને 1 ને 1 2, 275 થાય છે. તો અહીંયા લખી દઉં 275, 275 આટલું લખી દઉં. હવે શું કરવું? અહીંયા જો 10 10 કેન્સલ આઉટ એટલે 13/10 વધે છે. હવે આ બંનેનો ગુણાકાર કરવો પડશે. 13 ગુણાકારમાં 275 ને નીચે પણ ગુણાકાર કરવો પડશે. તો શું થશે? S બરાબર 1875 ના છેદમાં 1000 પ્લસ અહીંયા છેદમાં 1000 લખી દઈએ, કારણ કે 2 ને 1 3, 3 0 આવી ગયા. 100 ગુણાકારમાં 10 એટલે 1000 આવી ગયા. ઉપરનો ગુણાકાર આપણે સાઈડમાં લખીએ. 275 ગુણાકારમાં 13 તો શું આવશે? 0, 5 એકા 5, 7 એકા 7, 2 એકા 2 પ્લસ 5 તેરી 15, 1 વધે છે વિદા, 7 તેરી 21 ને 1 22, વિદા પડી 2, 3 2 6 ને 2 8. ઓકે, તો સરવાળો કરીએ 5, 5 ને 2 7, 7 દુ 14 ને 1 15, વિદા પડી 1 અને 2 ને 1 3, 35 75. રેડી? હવે અહીં તમે જોઈ શકો છો કે ફરીથી બંનેના છેદમાં કોમન 1000 છે. તો આપણે આને કોમન લખી શકીએ છીએ. અહીંયા લખી દઈએ 1000 કોમન છે, 1000 લખી દઈએ. અને આ બંનેનો સરવાળો 5 ને 5 10 એટલે 0,
વિદા પડી 1, 7 2 14 ને 15, તો વિદા પડી હજી 1 8 ઉપર, 8 ને 9, 9 ને 5 14, એટલે 14 નો 4 ને વિદા પડી 1, 3 ને 4 ને 1 5, એટલે આવે છે એટલા. અહીંથી આ કેન્સલ આઉટ કરીએ. 100 ઉપર મૂકીએ તો દશાંશ ચિહ્ન અહીંયા હોય છે અત્યારે, બરાબર છે. અહીંયા દશાંશ ચિહ્ન હોય. 2 0 છે તો 2 ડગલા આગળ ખસેડીએ તો અહીંયા દશાંશ ચિહ્ન આવી જશે. તો 5.45. આ દરેક તમે લંબાઈ પહોળાઈ ઊંચાઈ જુઓ મીટરમાં હતી, તો આ આવશે મીટર વર્ગની અંદર. અને આ તમારો આન્સર પહેલો થઈ ગયો. આ તમારો આન્સર પહેલો થઈ ગયો. જે માંગ્યું હતું કે ભાઈ આટલા મીટર વર્ગ તમારે શીટ વાપરવી પડશે. હવે શું કહે છે કે 1 મીટર વર્ગ, બીજું શું કહે છે કે 1 મીટર વર્ગ દીઠ ₹20 છે. તો આપણી પાસે 5 મીટર વર્ગ છે, 5.45 મીટર વર્ગ. તો આપણે બીજું આપણે મેળવી શકીએ ઇઝીલી. કેવી રીતે મેળવી શકશું? ભાઈ 1 મીટર વર્ગ બરોબર, 1 મીટર વર્ગ શીટ માટે થતો ખર્ચ કેટલો છે? ₹20. તેથી આપણી પાસે 5.45 મીટર વર્ગ શીટ માટે થતો ખર્ચ બરાબર કેટલા? તો એ કેટલા થશે? 5.45 ગુણાકારમાં 20 ભાગાકારમાં 1. તો અહીંયા શું કરીએ? આ દશાંશ ચિહ્ન કાઢીએ તો શું આવશે? 545 ગુણાકારમાં 20 અને આના 100. 1 હું લખતો નથી, બરાબર. આ 0 0 કેન્સલ આઉટ થઈ જશે. ઓકે, 545 ના બમણા કરશો તો 1090 મળશે. 1090 અને એના છેદમાં 10, તો 10 10 કેન્સલ આઉટ, 0 0. તો શું વધે છે? 109 રૂપિયા ખર્ચો થાય છે. કેટલો? 109 રૂપિયા ખર્ચો થાય છે. ઓકે, તો આ ફરીથી તમારો જવાબ છે. 2 જે માંગ્યા હતા, આ બીજું અને આ પહેલું, એ બંને માટે જવાબ તમને મળી ગયા છે. ઇઝીલી ચેક કરી શકો છો. આ રીતે દાખલા ગણવાના છે. ખાસ અહીંયા જે ટોપિક છે આને મીટરમાં ફેરવવું અને આને આમાંથી બાદ કરવાની જે પ્રોસેસ હતી એ ખાસ સમજવાની પ્રોસેસ હતી. ઓકે, શું બાદ કરવું એ ખાસ ખ્યાલ હોવો જોઈએ. ઓકે, એના માટે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ તમે જે લ્યો છો એ ખાસ તમારે યાદ રાખવું જોઈએ. ઓકે, હવે આપણે દાખલા ગણતા નથી. આગળના નેક્સ્ટ લેક્ચરમાં ગણશું. અહીંયા ખાસ તમારી સામે જે દાખલા નંબર 2 છે એ એક્ઝેક્ટલી આવો જ છે. સ્વાધ્યાયનો બરોબર છે, સ્વાધ્યાય હોમવર્ક લખી લેજો. સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 2 છે, એક્ઝેક્ટલી આના જેવો છે. એમાં શું છે તો કે એક રૂમની લંબાઈ પહોળાઈ ઊંચાઈ મીટરમાં આપી દીધી છે ને રૂમની દિવાલ અને છત તળિયું કરવાનું નથી. ખાસ યાદ રાખજો. તો એક્ઝેક્ટલી આ જ દાખલો થશે, આ જ સૂત્રનો ઉપયોગ થશે. ઓકે, આ જે સૂત્ર આપણે મેળવ્યું હતું, કારણ કે ઓમાં છત નહોતી, આમાં તળિયું નહોતું, પણ જે માઇનસ થાય છે એ એલ ગુણાકારમાં બીજ થાય છે. તો આ જ દાખલો છે બેઠો. ઓકે, અને આવી રીતે જ કરવાનો છે અને છેલ્લે ખર્ચ શોધવાનો છે. તો દાખલા નંબર 2 તમારા હોમવર્કમાં છે. આના સિવાય ઉદાહરણ નંબર 1 છે, એ પણ તમારા હોમવર્કમાં છે. ઓકે, બાકીની જે વાત છે આપણે આગલા લેક્ચરમાં કરશું. ઓકે, તો દાખલા નંબર 2 એ ખાસ તમારે કરવાનું છે. ઓકે, ચાલો તો અહીંયા લેક્ચરને પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થીઓ. હેવ એ નાઇસ ડે. આ દાખલાઓ કરીને મને મોકલજો, બરોબર છે, હોમવર્કમાં. ત્યાં સુધી આવજો.